મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોર ગ્રામ પંચાયતની વહીવટી વ્યવસ્થાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પંચાયતના તલાટી માત્ર 2 દિવસ જ હાજરી આપે છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અચાનક કોઈ જરૂરી કામ પડી જાય તો બાકીના દિવસોમાં તેઓને કોઈ સરકારી અધિકારી મળતા નથી। વહીવટી તલાટી વિશે પણ ગ્રામજનોનું કહેવું છે કે તેમને તો આજ સુધી ગામમાં જોવા મળ્યા જ નથી। છેલ્લા 4 વર્ષોથી અગોર ગ્રામ પંચાયત સરપંચ વગર ચાલી રહી છે। સરપંચની ગેરહાજરીમાં અનેક વિકાસના કામો અટકેલા છે। ગ્રામજનો સમયસર સમસ્યા ઉકેલાતી નથી। આ છે મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું અગોર ગામ, જેમાં તલાટી સરપંચ શ્રી એવું કહેવામાં આવે છે કે છેલ્લા અઠવાડિયામાં 2 દિવસ જ આવે છે। તો અહીંયા લોકો જે બેઠા છે પંચાયતના તલાટીની રાહ જોઈને, જેને સહી સિક્કો કરાવવો હોય, કોઈને કઈ કામ હોય, તો અત્યારે કેટલા વાગ્યા છે અને તલાટીનો સાહેબ કેટલો ટાઈમ હોય, એ ઘણા બધા પ્રશ્નો અહીંયા પેદા થયા। આ તમે જોઈ રહ્યા છો લોકો કેવી રીતે કાગળો લઈને બેઠા છે તલાટીની રાહ જોઈને, તો પણ તલાટી હજુ હાજર નથી। આપણા પૂર્વ ડેલિગેટ કે માજી ડેલિગેટ છે તે પણ ત્યાં ઊભા છે, આપણા માજી સરપંચ છે તે ત્યાં પણ ઊભા છે। સરપંચ સાહેબ, શું કહેશો તમારું આ વિશે? તલાટીને કોઈ આવવા માટે એક ટાઈમ હોવો જોઈએ, એનું ટાઈમ ટેબલ હોવું જોઈએ। અહીંયા પછી એ લોકોને બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તલાટીને ચાર્જમાં છો તો કયા દિવસે ને કેટલા વાગે હાજર રહેશે, એવું કંઈ કોઈ બોર્ડ મારવામાં આવ્યું નથી। વારંવાર લોકોને ધક્કા ખાવા પડતા હોય છે, પોતાનો દિવસ બગાડી અને આ લોકો અહીં હાજર રહેતા હોય છે, પણ તલાટી ના આવવાથી નિરાશ થઈ અને લોકો પાછા જતા હોય છે। જેથી મારે આપના માધ્યમથી એવું કહેવા માગું છું કે તલાટીને સમયસર હાજર રહેવું જોઈએ, કાયમી અમને તલાટી આપવા જોઈએ અને અહીંયા એમનું બોર્ડ રાખવું જોઈએ, એમનો કોન્ટેક્ટ નંબર હોવો જોઈએ, તો પબ્લિક એનો ફોન કરી પણ એનું નિરાકરણ લાવી શકે। શું નામ તમારું? મારું નામ જાદવ સમીરભાઈ કાળુભાઈ, હું અગોરનો એક નાગરિક છું। ઘણા સમયથી ગામની અસુવિધા વ્યક્ત થાય છે કે અમુક ગટર લાઈનના પ્રશ્નો 2023-24ની અંદર જે ગટર લાઈન જે મંજૂર થઈ હતી, એ ગટર લાઈન મંજૂરી થઈ વાઘેલા વાસથી તે ગ્રામ પંચાયત સુધી, પણ હજુ સુધી જે કામ વચ્ચેનું જે પૂર્ણ કર્યું, પણ જે આગળનું જે કુંડી બનાવવાની અમુક મોટા નાળા નાખવાના, એ નાળા હજુ નાખ્યા નહીં। પાણીનો એટલો બધો ગંદકી થાય કે અમારા રોગચાળો એટલો ફેલાય કે ત્યાં રહેવું પણ મુશ્કેલ થઈ જાય। અને ઘણા બધા એવા પ્રશ્નો હોય કે આપણે જોઈ લો કે અહીંયા જે મસ્જિદનો જે મોટો ચોક છે ત્યાં આગળ જ મેન ગટર લાઈનનું પાણી ત્યાં એકઠું થાય। હવે પાણીનો નિકાલ કરવા માટે 10-15 દિવસે ત્યાં જીસીબી બધો કોઈને કોઈ ગટર લાઈનવાળા વ્યક્તિને બોલાવીને તે પાણીને સાફસૂફ કરતા નહીં। બીજા કોઈ ઘણા પ્રશ્નો ગામની અંદર જે પાણીના પ્રશ્નો પર ઘણા બધા ગટર લાઈનના છે, પણ હજુ સુધી કોઈ આનું કોઈ નિરાકરણ નહીં લાવે। અમે 2-3 વાર આની અરજી પણ આપી,